સો હે યુ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો કેમ છો બધા મિત્રો? મજામાં છો ને? સૌપ્રથમ તો મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મસ્ત મજાનું બ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું હોય 4:30. મસ્ત મજાનો હે ને બ્લોગનું સ્ટાર્ટઅપ કરી નાખ્યું હોય તો તમે હે ને બ્લોગને લાઈક કરી નાખો અને આ બ્લોગને અહીંથી જ આપણે શરૂઆત કરીએ, બરોબર ને? ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો મિત્રો શરૂઆતમાં અત્યારે એવું છે ને કે 4:30 આપણે મસ્ત મજાના માલ પાઈ નાખ્યા, બદુડી પાડી બધાને ફેરવી નાખ્યા. અને અત્યારે આપણે હે ને મસ્ત મજાના ખુરચીમાંથી બેઠા હતા. અને અત્યારે આપણે હે ને આની ચકરી બદલાવી છે, મશીન હે ને એની ચકરી બદલાવી. ભાઈ આવડતી નથી, શીખી લીધી મિત્રો. યુટ્યુબ કે દીકામાં છે, બરાબર ને મિત્રો? હા, યુટ્યુબ કે દીકામાં. એટલે મસ્ત મજાની ચકરી બદલાવી નાખી છે. અને અત્યારે આપણે હે ને વ્લોગ શૂટ કરવા જવું છે ખેતરમાં, કારણ કે બધું દેખાડવાનું છે આજ તમને. તો ચાલો મિત્રો થોડીક વારમાં જઈ પહેલાં આપણે પેટ પૂજા કરી લઈએ, બરાબર ને? તમારે ખાવું હોય તો આવી જાઓ. ચાલો મિત્રો પેટ પૂજા કરી અને જઈ ખેતરમાં અને તમને બધું દેખાડીએ. બાકી ગાઈસ અત્યારે આપણે છે ને આવી ગયા છીએ ગદમમાં મોટર ચાલુ થઈ ગઈ છે. અને મિત્રો ગદમમાં છે ને ભાઈ રોજાના વારા રહેવા દેતા નથી. હવે દેખાતો હશે. ગદમમાં આપણે વારા બાંધ્યા હતા, જોઈ રહ્યા થાંભલ્યું અને વારા બાંધા છે. કેમેરામાં નહીં દેખાતો હોય પણ મિત્રો રાઈતે છે ને ઝૂમ થઈ ગયું. જ્યારે આ માઇનસ કરવું છે રાઈતે છે ને મિત્રો રોજણા આવે ને એટલે વાયરા બાંધે ને વારા બાંધ્યા ને તેથી 1-2 દી ધીરા થયા પછી તો ભાઈ વારા તોડી બધો ખુરશો બનાવી દીધો હોય. તો અત્યારે તમને છે ને દેખાડવા જાઉં જો વારા તોડ નાખ્યા. ત્યાંથી વારા બાંધેલા હતા, અહીંયા ઓલી સાઈડ હતા, બધું તોડી ગદમ નાખી છે. ગદમનો કુડહલો બોલાવી દીધો હે. ને બાકી આપણે છે ને વડી મોટર ભરી ગઈ હતી તો હમણાં અમે કરાવી છે. ચાલો તમને દેખાડું. મિત્રો આપણે આવી ગયા છીએ વાઈવે ને વાઈવે જો વડી મોટર છે ને ભરી ગઈ છે તો પાછી બાંધી છે ને પાછું પાણી જો વાયુનું ક્યાં વહી ગયું છે. અને વાયુમાં છે ને ભાઈ કબૂતર મરી ગયું કાઢ્યું છે. ત્યાં બધો ડૂચોઈનો છે મિત્રો. જો આ સાઈડ દેખાતો નહીં હોય તમને. બાકી આવું છે મિત્રો. ટાટરમાં આપણે છે ને ટાટર ચોટતું નહોતું ને એટલે ટાટરનું ઓલું નાખ્યું હું તમને દેખાડું. જતા અવાજ કરે ટાટર. જો મિત્રો આ દેખાય, આ નવું નાખ્યું છે. આવું છે મિત્રો. બાકી મિત્રો અને મોટરમાં જબરો ખર્ચો આવી ગયો, જબરો. અને એવું શું કહું ખબર ક્યાં કારણે ખબર? કન્ટેન્ટ નીકળી જાય મિત્રો. કન્ટેન્ટમાં લખવાનું થાય ને થંબનેલમાં કે મોટરમાં આજે તો જબરો ખર્ચો આવી ગયો એટલે મિત્રો હજી કહી નાખ્યું કે મોટરમાં જબરો ખર્ચો થઈ ગયો. એવું હા મિત્રો. અત્યારે આપણે છે ને ઝીણકી મોટર છે ને ટાંકો ભરવાની એનો હાંધો ચેક કરવા આવ્યો હતો તો એ જો હું પીન કાઢ્યું હું એક ફેર પાછા ઇલેક્ટ્રિશિયન થઈ જાય એટલે કામ થઈ જાય રેડી. ચાલો મિત્રો કન્ટિન્યુ. હરી ફરી અને પરત પાછા આપણે આવી ગયા છીએ ઘેર. અને અત્યારે છે ને સુરજ દાદા જઈ રહ્યા છે સુવા માટે. અને અત્યારે મિત્રો વાત કરીએ ડીઝલનો તો આપણે આજે 20 લીટર ભરી લીધું છે. અને શું કહેવાય મિત્રો આનો આપણે છે ને ભાઈ ડીઝલ પાછું ટાંકી નાખવાનું ને બહુ કાંઈ થાય છે. કંઈ વાંધો નહીં. હાલો મિત્રો હજી આપણે છે ને 1 બેરલ ભરવાનો વિચાર છે. શું થાય હજી 1 બેરલ પૂરું કરી 1 બેરલ ભરવાનું છે. બાકી મિત્રો તમે કેટલો ડીઝલનો સ્ટોક કર્યો છે કોમેન્ટ કરી નાખજો. અમે તો 1 બેરલ કર્યા, તમે કેટલા બેરલ સ્ટોક કર્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો સાંજ પડી ગઈ હોય તો આપણે બ્લોગ પૂર્ણ કરવા જવો હોય. ચાલો આપણે જઈએ થોડી વારમાં કન્ટિન્યુ. બાકી છે ને મિત્રો અત્યારે સાંજ પડી ગઈ છે અને કૂતરાને રાજુડીને છોડી મૂક્યો અને રાજુડી છે ટોણી ગમ ગયો છે. જોવા ઓલા ખેતરમાં ધોઈડો જાય. મારો બ્લર થઈ ગયો દેખાય મિત્રો. જો આ જો ખાલામાં નીકળ્યો છે. અને મસ્ત મજાની સાંજ પણ પડી ગઈ છે. બાકી અત્યારે છે ને વણી આવી ગઈ છે અને કટર મારા પપ્પા લઈ ગયા છે કારણ કે અત્યાર સુધી વાવતા હતા અને પછી કટર લઈ ગયા છે. અને 2 સ્ટેશન આપણે ચડાવ્યું તો ઓહો આ તો ઝૂમ વધારે થઈ ગયો. જો આ વાંધો આમાં બહુ થઈ ગયો. બાકી અત્યારે છે ને 2 સ્ટેશન ઉતારી મૂક્યું છે અને સાંજ પણ પડવા આવી છે તો ખોટો સમય બગાડ્યા ને આપણે બ્લોગ પૂર્ણ કરવો હોય. ચાલો મિત્રો આજના બ્લોગ માટે બસ એટલું મેં બીજા ને તમે કહેતા રામે રામ ડેરાની જય શ્રી રામ જય દ્વારકાધીશ. એને પેલા મિત્રો તમે ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ ગમે તો લાઈક કરી નાખો, ના ગમે તો લાઈક કરી નાખો. અને ફેસબુક પેજ પર ના હો તો ફોલો કરી નાખજો, બરાબર ને? અને હે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો કાલ મળીએ નવો બ્લોગ સાથે.
કન્ટેન્ટ સાથે ત્યાં સુધી રામ રામ ડેરાને જય શ્રી રામ જય દ્વારકાધીશ.